ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો સ્વાગત છે તમારું મારા મસ્ત મજાના એક નવા બ્લોગમાં। કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજા જ હશો। આજનો બ્લોગ શરૂ થયો છે 11 વાગે, કેમ કે આજે થોડુંક મોડું થઈ ગયું તો મીરાબેન સાથે જાગી ગયા હતા એટલે મારે સવારમાં કપડાં ધોવાય છે। આજે મેં જે કપડાં ધોઈને નવરી થઈ છું ને હાલો ફટાફટ રસોઈ બનાવી નાખીએ। હવે એ નથી સમજાતું કે આપણે રસોઈમાં શું કરવું। હવે જોઈ છીએ શું બનાવી હું તમને શેર કરીશ। હાલો મારી સાથે રસોઈ બનાવવા। તમારી સાથે પણ એવું થતું હોય કે રોજ સવાર સાંજ શું શું કરું તો મને કોમેન્ટમાં કહેજો। હેલો ગાઈસ, તો આજે શનિવાર છે ને આજે આપણે બનાવવાનું મેં નક્કી કરી લીધું છે। આપણે બનાવવા છે અડદની દાળ, ભાત ને રોટલી। તેની માટે મેં બધું તૈયાર કરીને રાખી દીધું છે, તમે જોઈ શકો છો। મેં દાળ બાફવા મૂકી દીધી છે, અડદની ઢોળી દાળ, પણ કાળી નથી ભાવતી, હું ઢોળી જ બનાવું છું એટલે ઢોળી જ મેં બાફવા મૂકી દીધી છે। એની માટે મેં બધી વસ્તુ પણ તૈયાર કરીને રાખી દીધી છે। કાલની જેમ ઓલો ખાંડનું મરચું ને બધું પણ પલાળીને રાખી દીધું છે। તો હવે આપણે એનો વઘાર કરીશું। અને તમે પણ મને દર શનિવારે હું અડદની દાળ જ બનાવું છું ને આજે આપણે નવી રીતે ટ્રાય કરવાની છે। એમાં લવિંગ બાદિયા ને એવું બધું ખડો મસાલો ને મરચું ને એવું બધું નાખવાનું છે। ને તમે પણ મારી જેમ દર શનિવારે જો એ બનાવતા હોય તો મને કોમેન્ટ બોક્સમાં કહેજો। હાલો તો હવે આપણે વઘાર શરૂ કરીએ। તો આપણું તેલ આવી ગયું છે અને આપણે એમાં ચપટી હિંગ નાખશું। હિંગ નાખીને મેં બધા ખડા મસાલા નાખી દીધા હતા। તેલ થોડુંક વધારે આવી ગયું હતું, વધારે ગરમ થઈ ગયું હતું અને પછી મેં એમાં આદુ લસણની તૈયાર પેસ્ટ નાખી દીધી કંઈક। પછી મેં એને સારી રીતે તેલમાં અને ખડા મસાલા સાથે મિક્સ કરી નાખી હતી અને પછી મેં જે આપણે મરચું, ધાણા જીરું ને હળદર જે પલાળીને રાખી હતી એ નાખી દીધું અને સારી સોતળાવા દઈએ। અને જે મેં જે બચ્યું હોય એમાં હું પાણી નાખીને પછી આપણે એમાં નાખી દઈશું। આ સ્ટેજમાં મેં જે મરચાં સુધારા તે નાખતા ભૂલી ગઈ હતી એટલે મેં ટમેટાં ને મરચાં બે એક સાથે નાખ્યા। જો આ મરચાં નાખ્યા અને ટમેટાં પણ નાખી દીધા। હવે આપણે એને સારી રીતે સોતળાવા દઈશું। ટમેટાં સોફ્ટ થઈ જાય પછી આપણે એને એમાં અડદની દાળ નાખી દો। આપણે મીઠું પણ સ્વાદ પ્રમાણે નાખી દીધું છે અને આપણે વધારાની વસ્તુ પણ નીચે મૂકી દઈ એટલે આપણને ખોટું નળ ના કરે, આપણે વધારાની વસ્તુ નીચે મૂકી દઈએ એટલે। અને પછી જોઈ શકો છો આપણે દાળ વઘારી એને સોતળાય છે મસાલો એનો એ આપણે સોતળાવા દઈશું। જેમ અડદની દાળનો મસાલો જેમ સોતળાય એમ અડદની દાળ સારી થાય છે। તમે કેવી રીતના બનાવો છો એ કમેન્ટ કરજો ને એકવાર મારી જેમ આદુ લસણ સોરી લવિંગ બાદિયાને નાખીને બનાવજો, બહુ મસ્ત બને છે। મેં ટ્રાય કરી હતી આજે। તો જોઈ શકો છો આપણો મસાલો સારી રીતે તેલમાં સતળાય છે। કે મેં કીધું લાવ મિહિરા માટે થોડાક આપણે ભાત પલાળી દઈએ કારણ કે અડદની દાળ ને ભાત બનાવવા હતા એટલે મેં અડધી વાટકી જેટલા ભાત લઈ લીધા હતા અને મેં પાણીમાં પલાળીને થોડી વાર રાખ્યા હતા। અને જે આપણે દાળ બફાઈ ગઈ, દાળ વઘારાઈ ગઈ ને તૈયાર થઈ ગઈ એટલે પછી મેં એમાં બાજુમાં આપણે ભાત પણ મૂકી દીધા હતા। તો જો મેં દાળ ફ્લેમ સ્લો કરીને હવે હું ભાત ધોઈને પાણી બે ત્રણ વાર ધોઈને પછી મેં પલાળીને એને મૂકી દીધા હતા। હવે આપણે એને પલાળીને મૂકી દઈશું એટલે થોડી વાર રહે તો એનો ભાત થોડાક પોચા થાય તો એ ખાઈ શકે। એને બપોરે જમવામાં દહીં ને ભાત કે દહીંના પીળા ભાત કે પીળી ખીચડી ને એવું બધું હોય જ છે। અને જોઈ શકો છો આપણે દાળ હવે આવી ગઈ છે, આપણો મસાલો સોતળાઈ ગયો હતો એટલે આપણે હવે એમાં દાળ ઉમેરી દઈશું। આપણે જોઈ શકો છો એમાં દાળ ઉમેરી દીધી। હવે બસ કાંઈ નહીં, આપણે દાળને એને સારી રીતે એમાં ઉકળવા દઈશું। જેમ ઉકળે એમ દાળ સારી થાય છે। એક અમે અડદની દાળમાં એક મસાલો ને એક સારી રીતે આપણે દાળને ઉકળવા દઈએ એટલે દાળનો સ્વાદ મસ્ત આવે છે। અને આપણા બીજું કે આમાં તો નાખવાનું નથી। મેં ઉતારીને પછી થોડુંક લીંબુ નાખ્યું હતું અને મેં પછી હાલો મેં હવે રોટલી કરી લઈ એટલે આપણે રસોઈ કમ્પ્લીટ થઈ જાય।
હેલો ગાઈસ, તો વાગી ગયા છે સાંજના 5 અને આપણે બધું કામ કરીને નવરા થઈ ગયા છીએ અને આપણે વાસણ ગોઠવવાના બાકી છે. કપડાં તો સંકેલાઈ ગયા છે અને જોઈ શકો છો અમે મીલુબેન આજે જાગી ગયા હતા અને એને હારવાર પાણી ભરાયું છે એટલે આમાં ટાંકો નીચે છે એટલે બહાર તો નથી આવવા દીધી, પણ તોય તે મેં ઊભી હતી અને પછી ટાંકો તો બંધ હોય એટલે વાંધો ન આવ્યો એટલે ઓલામાં પાણી નાખતી ત્યારે જોતી હતી. અને આપણે બસ રાહુલ આવે એટલે ચા પી લઈએ. અને આજે બનાવવાના છે સાંજે છોલે ચણા, તો આપણે એની છોલે ચણા પલાળવા મૂકી દીધા છે એટલે આપણે સાંજે બનાવીને એટલે આપણે વઘાર થઈ જાય. અને એક નવી નો ગ્રેવી કાંઈ નહીં ને આમનો હું છોલે ચણા બનાવવાની છું, એવા મસ્ત બને છે. હું એ તમને રેસીપી સાંજે શેર કરીશ, તમે અમારા વિડીયોમાં આગળ બન્યા રહેજો. આજ બસ આજના સાંજના વ્લોગ સુધીમાં આટલું જ. આઈ હોપ કે તમને આજનો આ વ્લોગ ગમ્યો હશે. જો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો, મસ્ત મજાની કોમેન્ટ કરો, મારા વિડીયોને જેમ બને એમ શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બાજુમાં બેલ આઇકનનું બટન છે એને દબાવવાનું ભૂલતા નહીં. અને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, બાય બાય.